હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો રક્ષાબંધન આવી રહી છે, જન્માષ્ટમી આવી રહી છે, તો આપણે બાળકોને નવી ચોકલેટો આપતા હોઈએ। તો આજે હું એક એવી મીઠાઈ અને ચોકલેટ લડ્ડુ લઈને આવી છું જે બાળકો આસાનીથી ખાઈ શકે, હેલ્ધી છે, પૌષ્ટિક છે અને ખૂબ ટેસ્ટી પણ છે। તો ચાલો એની રીત જોઈ લઈએ। તો અહીંયા મેં એક વાટકી બદામ, એક વાટકી કાજુ અને એક વાટકી કિશમિશ લીધા છે અને એક વાટકી ખજૂર લીધેલો છે અને એક વાટકી જે મીઠા ઓટ્સ આવે એ લીધેલા છે અને એને આવી રીતે આપણે ક્રશ કરી લેવાના છે, અધકચરો પાવડર રહે એવો, અને એને એક બાઉલમાં લઈ લેવાનું છે અને આવી રીતે મસળીને સરસ ડો બનાવી દેવાનો છે। આમાં કંઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર પડતી નથી, એકદમ આસાનીથી સરસ ડો બનીને તૈયાર થાય છે અને એના બોલ બનાવી લેવાના છે, આપણે નાના નાના લડ્ડુ બનાવી લેવાના છે। તો તમે જોઈ શકો છો આસાનીથી બની જાય છે। તો અહીંયા મેં બધા લડ્ડુ રેડી કરી લીધા છે અને અહીંયા ડાર્ક ચોકલેટ લીધેલી છે। તો મેં અહીંયા એક બાઉલમાં ગરમ પાણી, એની ઉપર સ્ટેન્ડ મૂકી અને એક બાઉલમાં ચોકલેટ લીધી છે અને બટર લીધેલું છે અને 2 ચમચી શુગર પાવડર ઉમેરેલો છે। આવી રીતે પછી એને ગરમ પાણીમાં આપણે રહેવા દઈએ થોડી વાર, એટલે સરસ થઈ જશે મિક્સ। તો આવો ડો બની જાય છે। તો પછી એને નાના નાના સર્કલ કરી લેવાના છે અને જે ઓલા લાડુ બનાવ્યા છે એ અંદર મૂકી દેવાના છે અને એને આવી રીતે કોટ કરી લેવાના છે। તો એ આસાનીથી થઈ જાય છે, તમે જોઈ શકો છો। તો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને તો આ બાળકોને આસાનીથી આપણે આપી શકીએ। બધા વિટામિન્સ, કેલ્શિયમ બધું મળી રહે છે આ લડ્ડુમાં। તો મેં અહીંયા આવી રીતે બધા લડ્ડુ તૈયાર કરી લીધા છે। તો એને હવે 10 મિનિટ માટે આપણે ફ્રીઝરમાં રાખી દઈશું, જેથી સેટ થઈ જાય સરસ રીતે, અને બહાર લઈ અને હવે એને ચોકલેટ સિરપથી ગાર્નિશિંગ કરી દઈશું। આવી રીતે આ લડ્ડુ એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે। તો બાળકોને આ ચોકલેટ લડ્ડુ એકવાર જરૂરથી બનાવીને ખવડાવજો। આનાથી કોઈ શરદી, કોઈ વસ્તુ થતી નથી અને નડતા પણ નથી, હેલ્થ માટે બહુ સારા છે। તો આ બાળકોને પણ ખૂબ પસંદ આવશે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ એકદમ નવી અને એકદમ યુનિક રેસીપી છે, તો ખાવામાં સરસ લાગે છે અને હેલ્ધી પણ છે। તો નડવાનો તો કોઈ સવાલ જ નથી। આ રક્ષાબંધન ઉપર એકવાર જરૂરથી આ ચોકલેટ લડ્ડુ બનાવીને ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી બધાની પહેલાં મારા વિડીયો તમને મળે। થેન્ક યુ।